Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશન ની અંદર સર હૃદયભર્યું ખાતે સ્વાગત કરું છું. તો તમારો ચેપ્ટર નંબર 9 જે છે એને આપણે ચર્ચા કરતા હતા. પ્રકાશ જે છે એ શું છે, એનું વક્રી ભવન કેવી રીતે થાય, એક્સટ્રા બ્લા બ્લા બ્લા, બરાબર છે. તે બધાની ચર્ચા કરતા હતા. એની ચર્ચાની અંદર આપણે લંબઘન ચોસલું આવ્યું હતું, હવે આપણે વક્રી ભવન ભણવાના હતા. પરાવર્તન તો બહુ થઈ ગયું. ડન છે. તો એક લંબઘન ચોસલું હોય એમાં પરાવર્તન કેવી રીતે થાય સમજવાનું છે. બહુ ઇઝી છે, એક આકૃતિ દ્વારા સમજાઈ જશે. કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એકવાર અહીંથી સમજી લ્યો, બીજી વાર ઘરેથી વાંચી લ્યો, એટલે 100% તમને સફળતા મળશે જ. તે એટલો બધો કંઈ અઘરો ટોપિક નથી જેટલો હાવ બનાવી દીધો છે, બરાબર છે. પણ એ હાવને આજે દૂર કરીને શાંતિથી સમજશું. તો લંબઘન ચોસલાને સમજવાની ટ્રાય કરીએ છીએ. શું ચોસલાને ટ્રાય કરીએ તો કે કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન કેવું થાય એ સમજવાનું છે, અથવા તો પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું એ સમજવાનું છે. ઘણાને એવો પ્રશ્ન થતો છે સાહેબ પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું, તો એની પણ ડિસ્કશન કરશું, એની પણ ચર્ચા અહીંયા થશે. એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી, થોડુંક અહીંયા ધ્યાન આપવાની જરૂર છે. ડન છે વાલા વિદ્યાર્થીઓ? તો કે હા સર ડન છે. શરૂ કરીએ આપણે. જી 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 જી, કોઈ ડરવાની વાત નથી. તો આવી રીતે કોઈ એક સરસ મજાનું ચોસલું આપેલું છે તમને. શું આપેલું છે? ચોસલું. ચોસલાની અંદર એક આ લંબ લીટી છે. શું છે? એક લંબ દોરેલો છે. ઓકે સર, દોરેલો છે, કાંઈ વાંધો નહીં. ચોસલાની અંદર એક લીટી છે, એક લંબ લીટી દોરેલી છે. ઓકે સર, એની સાથે એક આપાત કિરણ દોરી દઈએ. આપાત છે, આપાત કિરણ છે. હવે શું થશે સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા એ બિંદુ છે. ઓ ચાલો, અહીંયા શું છે તો કે એ બિંદુ છે. આને બી કહી દઈએ, આને સી કહી દઈએ, અથવા તો ચાલો ને આને ઓકે ચાલો તો આને બી ડેશ કહી દઉં અને આને એ ડેશ કહી દઉં. તમને જે મોજ આવે એ નામ દઈએ. કાંઈ મને જે મોજ આવે છે હું નામ દઉં છું, બરાબર છે. આ કોણ એટલો બધો મેસેજ લખે છે એ ભાઈ? ઓય હવે નો લખતો હો, એટલો બધો મેસેજ નો લખાય બધા, બરાબર છે, બરાબર છે. ચાલો ભણવા ઉપર ધ્યાન રાખીએ, કોમેન્ટ બંધ કરી દઈએ. ડન છે. આલી હું નીકળાશો પણ હાવ ગમે એ ધંધા કરવાના તમારે. ધંધીના અહીંયા ધ્યાન આપો ને મારા વાલા. તમારી માટે તેટલી મહેનત કરીએ છીએ. કોની માટે કરીએ? તમારી માટે. તમારાથી, તમારા દ્વારા, તમારા વડે ચાલતી એપ્લિકેશન એટલે પેન્ટેડ એપ્લિકેશન. તમારા મિત્રને જો કોઈને જોડાવવું હોય પેન્ટેડ એપ્લિકેશનની અંદર, તેને કહી દેજો કે અત્યારે ઓફર ચાલે છે, ફટાફટ જોઈન થઈ જાય, જેથી કરીને એને મોજે મોજ પડે. શું પડે? મોજે મોજ, રોજે રોજ. ડન છે વાલા વિદ્યાર્થીઓ? તો કે હા સર. આનું નામ આપી દઈએ એમ, આને કહી દઈએ એમ ડેશ. અહીંથી કોઈ એક કિરણ આપે છે. અહીંયા જે આપાત કોણ છે એને આઈ કહેવાય. આ કયો કોણ છે? આપાત કોણ. ઓકે સર, આપાત કોણ છે. આ શું છે તો કે આ 90 ડિગ્રીનો એંગલ છે. કેટલા? 90 ડિગ્રીનો. એટલે એને શું કહેવાય? લંબ. શું કહેવાય છે? લંબ. ઓકે સર, નથી બતાતું. ચાલો મોટું લખીએ. શું છે? લંબ. ઓકે સર, ક્લિયર છે? ઓકે ક્લિયર છે. હવે એક વસ્તુ યાદ રાખો કે અહીંયા માધ્યમ હવા છે. શું છે? હવા. તો હવાનો વક્રી ભવનાંક n1 બરાબર શું થાય? 1. હવાનો વક્રી ભવનાંક કેટલો છે? 1. હવાનો વક્રી ભવનાંક કેટલો છે? 1. આ વસ્તુ યાદ રાખી લેવાની. આ વસ્તુ શું યાદ રાખવાની છે? યાદ રાખવાની n1. એનો મતલબ શું થયો તો કે હવાનો વક્રી ભવનાંક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. n1 એટલે શું થયું? હવાનો વક્રી ભવનાંક. ઓકે સર, ક્લિયર છે સર. ડન છે મારા વાલા? આ લંબ થયું. આ શું છે તો કે લંબઘન ચોસલું.
શું છે તો કે લંબઘન ચોસલું. શું છે અહીંયા? લંબઘન ચોસલું. ઓકે સર, સમજાઈ ગયું. આ શું છે તો કે લંબઘન ચોસલું છે. કેનું છે તો કે કાચનું. કાચનું લંબઘન ચોસલું. આ તમારો આપાત કિરણ છે જે હવામાંથી આવે છે. હવે તમને એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, આ એક ડેફિનેશન યાદ રાખજો. બહુ કામની છે, આઈએમપી છે, બહુ ભાર દઈને કહું છું. બહુ આઈએમપી છે, કામની છે, બહુ ભાર દઈને કહું છું. આ કાચનો લંબઘન છે, આ લંબ છે. અહીંયા પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાત ખૂણાને આપાત કોણ કહેવાય? આઈ વડે દર્શાવવામાં આવે. અહીંયા હવાનું માધ્યમ છે, અહીંયા કાચનું માધ્યમ છે. તો કાચનો વક્રી ભવનાંક N2 બરાબર થશે 1.5. આ યાદ રાખી લેવાનું. શું યાદ રાખી લેવાનું? 1.5. હજી જો તમને યાદ રહેતું હોય તો પાણીનો પણ વક્રી ભવનાંક યાદ રાખી લેજો, 1.33. પાણીનો પણ વક્રી ભવનાંક શું થાય? 1.33. ઘણાને એવો પ્રશ્ન થતો છે કે સાહેબ વક્રી ભવનાંક કેવી રીતે મેળવાય? તો એનો પહેલાં જવાબનું સોલ્યુશન કરી દઈએ કે વક્રી ભવનાંક મેળવવું હોય, વક્રી ભવનાંક જો તમારે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? ઘણાને આવો પ્રશ્ન હોય ને, ઘણાને આવો અંદરથી ઈચ્છા થતી હોય. કલ્પ પટેલભાઈ, મલ્ટીપ્લાય પ્રેઝન્ટર શું લે? તમારે સ્ક્રીન ઓન કરવી છે, બરાબર છે? વક્રી ભવનાંક જો તમારે મેળવો હોય તો કેવી રીતે મેળવી શકો? તો વક્રી ભવનાંક n બરાબર એનું સૂત્ર છે c/v. હવે c એટલે શું સમજો? c એટલે શું સમજો તો કે શૂન્ય અવકાશમાં નથી બતાતું. ચાલો અહીંયા લખીએ. n બરાબર શું થાય તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. કોનો વેગ? તો કે પ્રકાશનો વેગ. ઓકે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એના છેદમાં શું થાય? તો કે માધ્યમની અંદર પ્રકાશનો વેગ. તો એનો મતલબ એમ થયો કે પ્રકાશના વેગનો ગુણોત્તર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એના છેદમાં માધ્યમની અંદર પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ફિક્સ છે. કેટલો હોય તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 3 × 10⁸ મીટર પર સેકન્ડ ફિક્સ છે. કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ જે છે એ ટ્રાવેલ કરશે. કોણ? તો કે લાઇટ. એટલા માટે 7 મિનિટની અંદર જે છે એ ક્યાં પહોંચી જાય છે? પૃથ્વી સુધી, સૂર્યની લાઇટ. ઓકે છે? આટલું સમજાણું? ન સમજાણું તો પણ વાંધો નહીં, આગળ આવશે. પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. કાચનો વક્રી ભવનાંક 1.5 છે. હવાનો વક્રી ભવનાંક 1 છે. હવે આ લીટી લખું છું ઉપર ધ્યાન રાખજો. ક્યારનું અહીંયા જે છે એ માથાકૂટ કરવું છું, એ શેના માટે કરું છું અહીંયા ધ્યાન રાખો. તો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઘટ માધ્યમમાં જશે ત્યારે તે લંબથી નજીક આવશે. કાંઈ સમજાણું નહીં, પણ તમે બોલ્યા સાચું સાહેબ. શું બોલ્યા? તો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં આવશે? તો કે ઘટ માધ્યમમાં. ત્યારે તે લંબની શું આવશે? તો કે નજીક આવશે. ક્યાં આવશે? લંબની નજીક. હવે શું થાય નક્કી નથી, કેવી રીતે થાય સમજવાનું નથી. અહીંયા ધ્યાન આપવાનું છે. શું આપવાનું છે? અહીંયા ધ્યાન. હવે બીજી વસ્તુ સાહેબ કહે છે એ ધ્યાન આપો. બીજું સેન્ટેન્સ ધ્યાન રાખો. ધીસ ઇઝ યોર ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ વન ઇઝ યોર સેકન્ડ સેન્ટેન્સ. આનાથી શું થશે? ઊંધું. સમજીએ તો કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે. જ્યારે પ્રકાશનું કિરણ
ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે, પાતળા માધ્યમમાં જશે ત્યારે ત્યારે તે લંબથી દૂર જશે. ઓકે, સમજાવો અને સાહેબ શું કહેવા માંગો? તો કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી, ક્યાંથી? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે લંબથી દૂર જશે. શું થશે? લંબથી દૂર. કેવી રીતે એ સમજીએ? કેવી રીતે એ સમજવાની ટ્રાય કરીએ? ચાલો, કેવી રીતે એ સમજવાની ટ્રાય કરીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, કેમ કે આ વસ્તુ તમને ક્યાંય મળવાની નથી. આખી દુનિયામાં આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે. HP સર સ્પેશિયલ છે આ. શું છે? HP સર સ્પેશિયલ. આ યુનિકનેસ જ હોય. આપણે તમને બધું સરળ કરીને આપીએ છીએ. શું કરીને આપીએ? સરળ કરીને. તમારા માટે એટલી મહેનત કરું છું, નહીંતર PPT વાંચતા તો મને આવડે છે. ઓકે છે? ક્લિયર છે મારા વાલા? તો કે હા સર ક્લિયર છે. હવે આગળ વધીએ અને સમજીએ કે મેં જે કીધું તે સાચું હતું કે ખોટું હતું. બરાબર છે? મેં કીધું તે સાચું હતું ખોટું હતું એ સમજવાની ટ્રાય કરીએ. હવા છે એ પાતળું માધ્યમ છે, કાચ છે એ ઘટ માધ્યમ છે. હવા છે એ કેવું માધ્યમ છે? પાતળું. અને આ કાચ છે એ કેવું છે? ઘટ માધ્યમ. એટલે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબથી નજીક આવે. ફરીવાર, પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે ત્યારે લંબની શું આવશે? તો કે નજીક આવશે. એટલે એનો મતલબ એમ થયો કે આ પ્રકાશનું કિરણ કંઈક આવી રીતે આપાત થશે, પણ ખરેખર એ પ્રકાશના કિરણને કંઈક આવી રીતે જવું જોઈતું હતું. પણ નો ગયું ને. કેમ નો ગયું? કેમ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવશે, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં હશે ત્યારે લંબથી નજીક આવશે. શું આવશે? લંબથી નજીક. અને આ જે ખૂણો બને ને, આ ખૂણો, એને આર કહેવાય. શું કહેવાય? આર. શું કહેવાય? આર. શું કહેવાશે? આર. આર ને શું કહેવાય? વક્રીભવન કોણ. શું કહેવાય? વક્રીભવન કોણ. સમજાણું કે ન સમજાણું? હવે આગળ વધીએ. જ્યારે પ્રકાશનું કિરણ, અહીંયા પહેલા તો એક લંબ દોર નાખીએ. શું દોર નાખીએ? લંબ. ચલો, આ એક લંબ દોર નાખ્યો. તો કે હા સર. હવે લંબ દોર્યો એટલે મને નાનપણથી શીખવાડ્યું હતું કે અહીંયા જો આર હોય તો આ ઝેડ બને. શું બને? ઝેડ. એટલે ઝેડમાં આવી રીતે બે કાટખૂણા હોય. તમે ગણિતની અંદર શીખ્યા હોય તો. સાહેબને ગણિત કેમ આવડે એટલું બધું? કેમ કે સાહેબ ગણિત ભણાવે છે. θ1 અને θ2. આ θ1 અને θ2 બે કેવા છે? તો કે સરખા છે. એટલે θ1 બરાબર શું થઈ જશે બેટા? θ2. ક્લિયર છે? તો કે હા સર. તો અહીંયા જે આર હશે તો અહીંયા શું હશે? આર. કેમ કે બંને ખૂણા કેવા છે? સરખા. હવે મને એમ કહો કે મારે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં જશે ત્યારે લંબની નજીક આવશે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે ત્યારે કેવું હશે? તો કે લંબથી દૂર. કેવું હશે? લંબથી દૂર. આ એંગલને ઇમર્જ એંગલ ઈ કહેવાય. શું કહેવાય? ઈ. વિચલન કોણ. એને શું કહેવાય? ઈ ને. તો કે ઈ બરાબર વિચલન કોણ કહે છે. શું કહેવાય? વિચલન કોણ. ઓકે છે બેટા? શું કહેશું આપણે? વિચલન કોણ. ઈ બરાબર શું થશે? વિચલન કોણ. ઓકે સર, ક્લિયર છે? એટલું મને સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. હવે આગળ વધીએ. ચાલો, એટલું સમજાણું. તો કે અહીંથી સોરી મારા વાલાઓ. તો કે અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું. હવે જો આને હું લંબાવું તો આ બે એકબીજાને સમાંતર હોય. એટલે એક વસ્તુ યાદ રાખો કે જેટલા એંગલ અહીંયા આવો તો એટલા જ એંગલે બહાર ગયો. એનો મતલબ એમ થયો કે એક માધ્યમ હોય, હવાનું માધ્યમમાં જે લાઇટ હોય એવી ને એવી લાઇટ છે એ પાછા હવાના માધ્યમમાં આવે તો પોતાની દિશામાં આવી જાય. સમજાય તો ભલે, ન સમજાય તો કાંઈ વાંધો નહીં. ફરીવાર સમજાવું છું. આખી વસ્તુ ફરીવાર રિવાઇઝ કરાવું છું. કેવલ ને કેવલ તમારા માટે. કોના માટે? કેવલ ને કેવલ જે છે એ તમારા માટે થઈ અને આખી વસ્તુ શું કરું છું? રિવાઇઝ કરાવું છું. અહીંયા ધ્યાન રાખજો. શું કરાવું છું? તો કે એક કાચનું ચોસલું લીધું. ચોસલું લીધું.
એ બી બી ડેશ એ ડેશ નામ આપી દીધું. ઉપર હવા છે. શું છે હવા? અહીંયા વચ્ચે જે છે કાચ છે. જ્યારે પાતળું માધ્યમ, હવા એટલે શું થાય? હવા એટલે શું થાય બતા? તો કે પાતળું માધ્યમ. સોરી, હવા એટલે શું થાય છે? પાતળું માધ્યમ. હવા એટલે શું થશે બેટા? પાતળું માધ્યમ. જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબની નજીક આવશે તો કે હા આવ્યું. હવે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈએ તો લંબથી દૂર જશે તો કે આ સર ગયું. ક્લિયર છે ને? એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબની નજીક આવે અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર આવે. સિમ્પલ છે. ઈ વિચલન કોણ છે? આર વક્રીભવન કોણ છે? આ આપાત કોણ છે? આ કાચનું શોષલું છે. એનો વક્રીભવનાંક 1.5 થાય, હવાનો વક્રીભવનાંક 1 થાય. અને આ બે સેન્ટેન્સ બસ એટલું યાદ રાખો અને આની થોડીક થિયરી ગોખી લો. એટલે તમારી વાર્તા પૂરી. શું થઈ ગઈ? તમારી વાર્તા પૂરી. આટલું સમજાણું કે ન સમજાણું એકવાર કહી દો. હવે એટલું મોટી થિયરી કોણ વાંચે? સ્કીપ મારો. આ સમજી લો. આ સમજવા જેવું છે. અહીંયા ધ્યાન રાખો. આ સમજો. બરાબર છે? આ સમજી લો એકવાર. મેં જે ભણાવ્યું એવું આવ્યું કંઈક અલગ આવ્યું? એકવાર કમેન્ટ કરી દો કે મેં જે ભણાવ્યું છે એ જ આવ્યું છે કે અલગ આવ્યું છે? બોલો સર. બોલો. હેલો સર. હા. ઓલું સ્ક્રીનશોટ પાડવા દઉં ને? તો પેલા કીધું તે નો પાડી લેવા આવી. પણ ભૂલી ગયા સર પાડતા. એલા એ સાહેબને ભણાવતા આવડી ગયું. આ તો સાહેબે કીધું તું ઈ નહીં એવું. પાડી લે ભાઈ. આ તો સાહેબે કીધું તું ઈ નહીં એવું. વાહ સાહેબ વાહ. મોજ પડી ગઈ. મોજે દરિયા. રોજે રોજ સરસર કહો સાતો ડરને કી ક્યાં બાત. તો શું કહેવા માંગે છે? તો કે આ આપાત કિરણ છે. શું છે? આપાત કિરણ. જેને શેના વડે દર્શાવવામાં આવે? I1 વડે. શેના વડે દર્શાવીશું? I1 વડે. બરાબર છે? તો અહીંયા આપાત કોણ થયું? શું થયું? આપાત કિરણ. આ શું થયું કે વક્રીભૂત કિરણ. હા સર આવું જ કીધું તું. અહીંયા શું થયું કે કાચનું ચોસલું છે? તો કે હા સર કાચનું શું છે? ચોસલું છે. બરાબર. અહીંયા નિર્ગમન કિરણ. શું કહેવાય? નિર્ગમન કિરણ. આ એક દર્શાવવાનું બાકી હતું. શું દર્શાવવાનું બાકી હતું? નિર્ગમન કિરણ. ચાલો દર્શાવી દઈએ. ભૂલ હોય તો બધાને કહેવાય. તો આ કયું કિરણ છે? તો કે નિર્ગમન. આ કિરણને શું કહીશું આપણે? બોલો સર એ આવડ્યું. બોલો. આ કાચ વાળું ના ખબર પડ્યું સર. કાંઈ વાંધો નહીં. હો ને ખબર પડી જશે બેટા. અહીંયા ધ્યાન રાખી એટલે ખબર પડી જશે. હો ને અહીંયા જે છે આ એક કાચનું ચોસલું લીધું છે બેટા. ABCD નામ આપ્યું છે. તમને જે મોજ આવે નામ આપી શકો. અહીંયા આપાત કિરણ છે એટલે I1 વડે દર્શાવીશું. અહીંયા જે છે વક્રીભવન થાય છે એટલે અહીંયા R2 વડે દર્શાવેલું છે. અહીંયા R2 વડે ખરેખર દર્શાવવું જ પડે અને અહીંયા ભૂલ છે. અહીંયા શું છે? ભૂલ છે. અહીંયા R2 આવે એટલે કહીએ કે સર સાથે ભણો તો જવાબ આવે. અહીંયા એ દર્શાવી દો તો પણ ચાલે. બરાબર છે? એટલે કહીએ કે સર જે ભણાવે એ થોડુંક ધ્યાન આપો તો વાંધો આવશે નહીં. હવે શું કીધું? તો કે I1 આપાત કોણ છે? અહીંથી આપાત થયું. બરાબર છે? અહીંયા R. ઓકે. અહીંયા જે છે R આવશે કેમ કે અહીંયા Z બને છે એટલે અહીંયા R1 જ કહી દેવાય. કંઈ લાંબુ કરાય નહીં. અહીંયા R2 કેવું હોય તો R2 કહી શકો. બરાબર. એમાં કાંઈ શંકાને સ્થાન નથી. ચાલો તો અહીંયા જે છે પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું? તો કે ખરેખર જે છે ખરેખર લાઇટ આવી રીતે જવી જોઈએ. કેમ? સીધી. પણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવી ત્યારે લંબની નજીક આવી. શું આવી? લંબની નજીક. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગઈ ત્યારે લંબથી દૂર. આવી રીતે આમ એટલે શું થયું? તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું તો લંબની નજીક આવ્યું અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયું તો લંબથી દૂર ગયું. આટલું તો હવે બધાને ક્લિયર હશે. આઈ હોપ ધીસ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. પાર્શ્વીય સ્થાનાંતરનો મતલબ શું થયો? તો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે સીધી લીટીમાં નથી જતું, કંઈક વિચલન કરે છે. શું કરે છે? વિચલન કરે છે. એકદમ ક્લિયર. ઓકે. શું કહે છે? તો કે પ્રકાશનું કિરણ જે છે, થેન્ક યુ ભાઈ,
પ્રકાશનું કિરણ EF EO આગળ આ બધું કાંઈ આ હું તમને PDF મોકલી દઈશ. આ PDF માંથી વાંચી લેજો. હવે મેં જે ભણાવ્યું ને એની રિપીટ કરે છે, અને રિપીટ કરવાની આપણી પોલિસી નથી. રિપીટ કરવાની પોલિસી નથી. PDF મોકલું છે, વાંચી લેજો. નિર્ણય વાંચવા જેવો છે, નિર્ણય વાંચવા જેવો છે, એટલે નિર્ણય વાંચું છું. પ્રકાશનું કિરણ મેં જે લખાયું છે ને એ બધું આવે છે, એટલે તમે સમજો કે તમને કેટલું ડીપ નોલેજ આપીએ છીએ અમે લોકો, કેટલું ડીપમાં ભણાવીએ છીએ. બરાબર છે? ખાલી વાતું નથી કરતા, પણ એ કરીને બતાડીએ છીએ. તમને એવું કીધું હતું કે ફિઝિક્સની અંદર આવું જો કોઈ ભણાવી દે તો ભણાવવાનું બંધ. ભણાવ્યું હારામાં હારું આપ્યું, તમને બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન આપવાની ટ્રાય કરું છું. કેવું બેસ્ટ? કેમ કે આપણે એક બ્રાન્ડ ઊભી કરવાની છે કે SP સરકાવો સાથ તો ડરને કી ક્યાં બાત. પેન્ટેડની દરેક ફેકલ્ટી જે છે એ આવું કાર્ય કરી રહી છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, એટલે કે હવામાંથી ક્યાં જાય? કાચમાં. ત્યારે તે લંબ તરફ શું વળે છે? વાંકું વળે છે. લંબ તરફ શું વળે? વાંકું વળે. તો કે ખબર પડી ગઈ ને કે હજી સરે કીધું તો એટલા આવે ને કે પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય તો વાંકું વળે. ઓકે. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો કાચમાં પ્રવેશે ત્યારે લંબથી શું થાય? દૂર. કાચમાંથી ક્યાં જાય? હવામાં. ઓકે સર, આ વાત તમે કરી હતી, આ વાતે કરી હતી, વાહ. તો આ બધું તમે કહી દીધું ને, તો તમે અંતર્યામી છો. હવે ત્રીજી વસ્તુ મેં નહોતી કીધી, કેમ કે એ મારે અહીંયા ભણાવી હતી કે પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું. પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું? તો કે નિર્ગમન કિરણ, નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રાખીને બાજુ તરફ ખસે છે. કઈ બાજુ? તો કે લંબની નજીક અથવા લંબની દૂર. લંબની નજીક અથવા લંબની દૂર. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાઓ તો લંબની નજીક, ઘટમાંથી પાતળામાં જાઓ તો લંબથી દૂર. તો નિર્ગમન કિરણ આપાત કિરણની સમાંતર રાખીને જે છે એ ખસે છે. તો પ્રકાશનું કિરણ જે છે એ બાજુ પર ખસવાની ઘટનાને શું કહેવાય? પાર્શ્વીય સ્થાનાંતર. પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું? પ્રકાશનું કિરણ બાજુ પર ખસવાની ઘટનાને શું કહેવાય? સ્થાનાંતર. કાચના લંબઘન ચોસલા વડે, કાચના લંબઘન ચોસલા વડે કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે સમજીએ. પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ તો શું છે? તો કે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે. આનું વક્રીભવનનું મુખ્ય કારણ છે. અરે આ તો સર તમે ભણાવી દીધું ને શું? તો કે n બરાબર c/v. એટલે એનો મતલબ એમ થયા n બરાબર એટલે શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ તમે કીધો તો હા સર, વાત કરી હતી ને. એના છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. હા સર, વાત કરી હતી. એની વાત અહીંયા થિયરીટિકલ લખેલી છે કે દરેકમાં વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે તેની ઝડપમાં શું થાય છે? ફેરફાર થાય છે. આ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે કે પ્રકાશની ગતિમાં થતો ફેરફાર, ઝડપમાં થતો ફેરફાર ઈ વક્રીભવનનું કારણ બને છે. બીજું એક ક્લિયર છે મારા કલેજાઓ? હવે પ્રકાશના વક્રીભવનના નિયમો છે એ ખાસ ધ્યાન રાખો. પ્રકાશના વક્રીભવનના નિયમો ખાસ ધ્યાન રાખો. ધીસ ઇઝ IMP. કે પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનું વક્રીભવન ચોક્કસ નિયમો અનુસાર થાય. કયા કયા? તો કે નીચેના: આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમના છૂટી પડતી સપાટી. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમના છૂટી પડતી સપાટી જે છે એ એક લંબ એક જ સમતલમાં આવેલી હોય. તો કે હા સર, આ તો થઈ ગયું હતું ને. આવી રીતે કોઈ એક ચોસલું હતું, આવી રીતે કોઈ ચોસલું હતું, આ લંબ હતું. તો કે હા, લંબ હતું. તો કે હા. અહીંયા જે છે શું હતું? અહીંયા શું હતું? તો કે અહીંયા કોઈક આપાત કિરણ હતું. તો કે હા. અહીંયા શું હતું? પરાવર્તિત કિરણ હતું. હા. તો આ બંને બધું એક જ સમતલમાં હતું. તો કે હા સર, તો આ નિયમ ફોલો થયો ને? તો કે હા સર. હે તો ક્યાં ગમે? પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમોની જોડ
એ શું બને તો કે સાઇન આઈ અને સાઇન આર એટલે 90 ડિગ્રી કરતાં ઓછો અને 0 ડિગ્રી કરતાં વધારે. 90 ડિગ્રી કરતાં ઓછો અને 0 ડિગ્રી કરતાં વધારે હોય તો બને આપાત કોણે આઈ વડે દર્શાવવામાં આવે, વક્રીભૂત કોણને આર વડે દર્શાવવામાં આવે. એટલે સાઇન આઈ ના છેદમાં સાઇન આર એ તમને શું આવે n/1. હવે n/1 ને શું કહેવાય? સ્નેલનો નિયમ. શું કહેવાય? સ્નેલનો નિયમ. આને સ્નેલનો નિયમ કહે છે. શું કહે છે મારા વાલા વિદ્યાર્થીઓ? સ્નેલનો નિયમ. શું કહેવાય? સ્નેલનો નિયમ. સાઇન આઈ ના છેદમાં સાઇન આર. યાદ રાખજો. શું રાખજો? નો યાદ રહી તો સિમ્પલ છે ને, સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર n/1. n/1 એટલે શું થાય તો કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. હવે n12 આપ્યું હોય, n12 આપ્યું હોય તો શું કહેવાય તો કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. એટલે અહીંયા જે પહેલું હોય, અહીંયા જે પહેલું હોય એ પહેલું લખવાનું, બીજું હોય એ બીજું લખવાનું. રન છે વિદ્યાર્થીઓ? પહેલું હોય પહેલું, બીજું હોય બીજું. આમાં જે પહેલું હોય પહેલું, બીજું હોય એટલે બીજું, એટલે બીજાની સાપેક્ષે પહેલાનો વક્રી ભવનાંક, અહીંયા પહેલાની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક. વક્રી ભવનાંક કેવી રીતે થયું એ સમજવાની ટ્રાય કરીએ. શું કરીએ? સમજવાની ટ્રાય કરીએ. શાંતિથી સમજશું. બહુ ઇઝી છે. ખોટી ઉતાવળ નહીં કરીએ. ખાલી લીટી વાંચશું એટલે આવડી જશે. ખાલી લીટી વાંચશું તો પણ આપણને આવડી જશે. પણ ઉતાવળ કરશું તો નહીં આવડે. સમજીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતી મૂળભૂત રીતે સી વડે દર્શાવવામાં આવે. શેના વડે? સી વડે. હા સર, તમે વાત કરીને હમણાં, તમે તો બહુ તમને ખ્યાલ છે. સામાન્ય હેતુ માટે પ્રકાશમાં શૂન્યાવકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર/સેકન્ડ છે. કોણે શોધી? શું શોધ્યું? તો કે આઈન્સ્ટાઈને શોધી. જો એને કોઈને વાંધો હોય તો કહેજો. અને આપણે હનુમાન ચાલીસાની અંદર પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર કહી દીધું છે. કેટલું? તો કે જો સહસ્ત્ર જો જનફલ ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. એટલે કે હનુમાન ચાલીસાની અંદર પણ જે છે એ પૃથ્વીથી સૂર્યનું અંતર કહી દીધું છે કે જો સહસ્ત્ર જો જનફલ ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. અદભુત અદભુત વાક્ય છે બધા મારા વાલા. અને એની સ્પીડ કેટલી? તો કે 3 × 10⁸ મીટર/સેકન્ડ. પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્યાવકાશની ઝડપ કરતાં સહેજ ઓછી હોય. આથી પ્રકાશની ઝડપ પણ જે છે એ 3 × 10⁸ લેવામાં આવે. હાવ થોડીક હોય પણ હવામાં પણ કેટલી લેવામાં આવે છે? એઝ ઇટ ઇઝ. હવા પણ કેટલી લેવામાં આવે? એઝ ઇટ ઇઝ. ઓકે. વક્રીભવન ક્યારે થાય? ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ ત્યારે વક્રીભવનાંક થાય. એની ઝડપમાં ફેરફાર થાય તો. એની ઝડપમાં ફેરફાર થાય તો. હવે શૂન્યાવકાશમાંથી હવામાં આવે તો કોઈ ફેરફાર નથી થતો એટલે એકડો લખીએ છીએ. પણ અહીંયા કાચ છે તો એમાં ફેરફાર થાય છે. તેમાં શું લખીએ છીએ? 1.5. ડન છે? ક્લિયર છે મારા વાલાઓ? તો કે હા. તો કે વક્રીભવનાંક એ જુદા જુદા માધ્યમો પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપ છે. કેવી છે? સાપેક્ષ ઝડપ. અને એક મહત્વની ભૌતિક રાશિ છે. જુદા જુદા માધ્યમો માટે જુદી જુદી હોય. આકૃતિમાં દર્શાવવા માટે હવામાં અલગ છે અને ઓલામાં પણ અલગ છે. તો શું એની મેળવવું હોય તો શું મેળવી શકીએ? તો કે n12 માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક મેળવવું હોય તો શું કહે? તો કે માધ્યમ 1 ની ઝડપ ધારો કે v1 છે, માધ્યમ 1 ની ઝડપ v2 છે, તો એને શું કહેવાય? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવાય. ચાલો ઓકે. અને n12 હોય તેને શું કહે? તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. સાહેબ તમે અંતર્યામી છો, તમે અંતર્યામી છો. n12 હજી આવ્યું નહોતું ને ત્યાં તમે કહી દીધું હતું કે પહેલા બગડું આવે ને પછી એકડો આવે. બરાબર છે? તો n21 માં શું થાય? 2 ની સાપેક્ષે 1 નો. આમાં શું થાય? તો કે અરે આ હું લખ્યું છું? વોટ ઇઝ ધીસ? હા બરાબર છે. ઓકે. માધ્યમ 1 ની સાપેક્ષે, અહીંયા માધ્યમ 2 ની સાપેક્ષે. ડન છે. ઓકે, સાચું છે ભાઈ. શું છે? સાચું છે. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક આપણે પછી ભણશું. આ 1.5 કેવી રીતે આવ્યું ને ગણવું હોય તો ગણાવી દો. 1.5 કેવી રીતે આવ્યું ગણવું હોય તો ગણાવી દો. ચાલો, તમને સૂત્ર કંઈક n બરાબર c/v લખાવ્યું હતું? તો કે હા સર લખાવ્યું હતું. એટલે n21 બરાબર લખવું તો શું લખી શકાય? v1 ના છેદમાં v2. હવે શૂન્યાવકાશ અથવા તો હવામાં પ્રકાશનો વેગ ફિક્સ છે 3 × 10⁸. કેટલો છે? 3 × 10⁸. ધારો કે કાચની અંદર
ધારો કે કાચની અંદર એનો વેગ 2 ગુણ્યા 10 છે. કેટલો છે? 2 ગુણ્યા 10 10 કેન્સલ, 3/2 વધ્યા. 3/2 એટલે શું થાય? 1.5. કેટલો થાય? 1.5. તો n21 વક્રી પૂર્ણાંક કેટલો મળે? 1.5. સર તમે ખોટું ભણાવો છો, અમને તમારા પર ભરોસો નથી. તો હું તમને એક વાત કહું, મને n21 ની કિંમત તો તમને કહી દીધી ને, કેટલી છે? તો કે 1.5. એ મેં તમને ભણાવી દીધી. તો અહીંયા 1.5 મૂકી દો, v1/v2 કરી નાખું. ચાલો 1.5 એમ નંબર રહેવા દો. v1 ની કિંમત ખબર છે કોણ? તો કે શૂન્યાવકાશમાં 3 ગુણ્યા 10 અને હવામાં એટલી છે. v2 ખબર નથી. v2 ને કરતા બનાવવું તો શું થઈ જાય? v2 બરાબર 3 ગુણ્યા 10 એના છેદમાં 1.5 આવશે. હવે 1.5 ને 3/2 લખી શકું? હા સર. તો 3 ગુણ્યા 10 3/2 એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 3 કેન્સલ. તો જવાબ શું આવ્યું? v2 બરાબર 2 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ. ઘણાને સમજાણું છે, ઘણાને નહીં સમજાણું એને વંદન, ન સમજાણું એને અભિનંદન. આ કાંઈ કામની વસ્તુ નથી, પણ આ તમને સમજાવ્યું કે સાહેબ ભણાવે છે, સાચું ભણાવે છે, અને એટલું ડીપલી પણ સાહેબ ભણાવી શકે. તમે જે કહેતા હતા ને આખા ગામને સાહેબ જે છે એ ફિઝિક્સ અઘરું છે, પણ હવે અઘરું નથી, કેમ કે હર્ષ સરકાવો સાથ તો ડરને કી ક્યાં બાત. એકવાર હા મોજા લખી દો અને આજનો લેક્ચર કેવો લાગ્યો એ કહી દો, એટલે વાર્તા પૂરી કરી. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મારા કલે જાઓ. Painted, Painless Learning.